તો મિત્રો આપણે આગળના વિડીયોમાં જોઈ જ લીધું છે કે ગુજરાતમાં 10 સૌથી ઓછી ગ્રાન્ટ વાપરનારા સાંસદો કોણ કોણ છે। તો આજના પાર્ટ 2 વિડીયોમાં આપણે તે સિવાયના બીજા 10 સાંસદો વિશે જાણીશું। તો આવો વિડીયો શરૂ કરીએ અને જોઈએ કે શું આ લિસ્ટમાં તમારા વિસ્તારના સાંસદ છે કે નહીં। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો આવો આજે કંઈક નવું જાણીએ। મિત્રો આ લિસ્ટમાં 10મા નંબર ઉપર આવે છે મુકેશભાઈ દલાલ। મુકેશભાઈ દલાલ સુરત બેઠક ઉપરથી સાંસદ છે અને તેમને દિલ્હીથી 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી, પરંતુ તેમના વિસ્તાર માટે તેમને ફક્ત 2.43 કરોડ રૂપિયાની ગ્રાન્ટ જ વાપરી છે। આ લિસ્ટમાં 9મા નંબર ઉપર આવે છે જસુભાઈ રાઠવા। મિત્રો જસુભાઈ રાઠવા છોટાઉદેપુર બેઠક ઉપરથી સાંસદ છે અને જસુભાઈને પણ 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી, પરંતુ ફક્ત 2.73 કરોડ રૂપિયા જ વાપર્યા। આ લિસ્ટમાં 8મા નંબર ઉપર આવે છે પરસોત્તમભાઈ રૂપાલા, જે રાજકોટ બેઠક ઉપરથી સાંસદ છે અને પરસોત્તમભાઈને પણ 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી, સામે તેને 3.02 કરોડ રૂપિયા જ વાપર્યા। આ લિસ્ટમાં 7મા નંબર ઉપર આવે છે મિતેશભાઈ પટેલ। મિતેશભાઈ પટેલ આણંદ બેઠક ઉપરથી સાંસદ છે અને તેમને પણ દિલ્હીથી 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ તો મળી, પરંતુ એની સામે તેને 3.28 કરોડ રૂપિયા જ વાપર્યા। આ લિસ્ટમાં 6ઠ્ઠા નંબર ઉપર આવે છે હરિભાઈ પટેલ। હરિભાઈ પટેલ મહેસાણા બેઠક ઉપરથી સાંસદ છે અને તેમને 14.70 કરોડ રૂપિયાની મળેલી ગ્રાન્ટની સામે 3.32 કરોડ રૂપિયા તેમના વિસ્તારમાં વાપર્યા છે। આ લિસ્ટમાં 5મા નંબર ઉપર આવે છે ધવલભાઈ પટેલ। મિત્રો ધવલભાઈ પટેલ વલસાડ બેઠક ઉપરથી સાંસદ છે અને ધવલભાઈને પણ 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ તો દિલ્હીથી મળી, પરંતુ તેમના વિસ્તારમાં ફક્ત 3.56 કરોડ રૂપિયા તેમને વાપર્યા। આ લિસ્ટમાં 4થા નંબર ઉપર આવે છે વિનોદભાઈ ચાવડા। તો વિનોદભાઈ ચાવડા કચ્છ બેઠક ઉપરથી સાંસદ છે અને તેમને પણ 14.70 કરોડ રૂપિયાની મળેલી ગ્રાન્ટની સામે ફક્ત 4.07 કરોડ રૂપિયા જ વાપર્યા। આ લિસ્ટમાં 3જા નંબર ઉપર આવે છે દેવુસિંહ ચૌહાણ। મિત્રો દેવુસિંહ ચૌહાણ ખેડા બેઠક ઉપરથી સાંસદ છે અને તેમને પણ 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી, તેમની સામે 4.15 કરોડ રૂપિયા જ વાપર્યા। આ લિસ્ટમાં બીજા નંબર ઉપર આવે છે શોભનાબેન બારૈયા। મિત્રો શોભનાબેન બારૈયા સાબરકાંઠા બેઠક ઉપરથી સાંસદ છે અને શોભનાબેનને પણ 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મળી હતી, પરંતુ તેમને 4.35 કરોડ રૂપિયા જ વાપર્યા છે। હવે વાત કરીએ નંબર 1ની, તો આ લિસ્ટમાં પહેલા નંબર ઉપર આવે છે હેમાંગભાઈ જોશી। હેમાંગ જોશી વડોદરા બેઠક ઉપરથી સાંસદ છે અને તેમને પણ 14.70 કરોડ રૂપિયાની ગ્રાન્ટ તો મળી, પરંતુ તેમને પણ 4.35 કરોડ રૂપિયા જ પોતાના વિસ્તારના વિકાસના કામો માટે વાપર્યા। તો મિત્રો આ હતા 10 એવા સાંસદો જેમને પોતાના વિસ્તારમાં અઢળક ગ્રાન્ટ મળવા છતાં પણ પોતાના વિસ્તારના વિકાસના કામો કરવા માટે ગ્રાન્ટ વાપરવામાં કંજુસાઈની તમામ હદો વટાવી દીધી। તો કમેન્ટમાં બતાવો કે તમારા વિસ્તારના સાંસદ આ લિસ્ટમાં છે કે નહીં।